દામિની આવ. અચાનક ઘરે આવી ફોન કરાય ને? ફોન ફોન કરાય? ક્યાં છે ફોન? રૂમમાં પડ્યો છે. રૂમમાં તો પડ્યો હશે. રિંગ ના સંભળાય તને? મેં રિંગ સાંભળી જ નથી, નહીં તો રિસીવ તો કરી જ લેત ને. પણ અચાનક શું કામ આવી? તું રિસીવ ના કરી શકત એના માટે ફોન તો ચાલુ હોવો જોઈએ ને. હા, તારો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? સોરી દામિની, તને સાચું કહું ને તો હું એક મુસીબતમાં ફસાઈ છું. સમજાતું નથી કે અહીંયાથી બહાર કેવી રીતે નીકળું. મુસીબત? કેવી મુસીબત? અને એવી તો શું મુસીબત આવી ગઈ કે તારે તારો ફોન બંધ કરવો પડ્યો? આદિત્ય આદિત્ય કેટલા દિવસથી મને બહુ ટોર્ચર કરતો હતો. શું કામ? લગ્ન માટે મારા ડોક્યુમેન્ટ્સ માંગે છે કે કોર્ટમાં આપણે બંને લગ્ન કરી લઈએ. મેં બહુ સમજાવવાની કોશિશ કરી કે આ રિલેશન આટલું બધું આગળ વધારવાની કોઈ જરૂર નથી. તને ખબર છે, પહેલાં ધમકાવતો હતો, આજે તો એ ઘર સુધી પહોંચી ગયો. શું? પછી પછી શું થયું? ઘરે આંટી? ભાઈને મળ્યો હતો. ભાઈએ વાત કરી ત્યારે ખોટું બોલ્યો કે મારો કોલેજનો ફ્રેન્ડ છે, મને મળવા આવ્યો છે. પણ મેં ભાઈને હકીકત કરી દીધી છે. ફક્ત ખોટું એટલું જ બોલી છું કે એ મારો ફ્રેન્ડ છે. કારણ કે એવી હિંમત કેવી રીતે કરવી કે હું એની સાથે રિલેશનશિપમાં છું. આજે થયું ને એ તારા કારણે જ થયું છે. તને પહેલાં જ કહ્યું હતું કે સાવચેતી રાખજે, અજાણ્યો વ્યક્તિ છે. ત્યારે તો બહુ કહેતી હતી ને કે ફ્રેન્ડશિપ અજાણ્યા લોકો સાથે જ થાય. આ દુનિયામાં છે ને બધા લોકો સરખા હોય ને એવું જરૂરી નથી. બધા સારા જ હોય આપણા જેવા. એવું ક્યાં લખીને આપ્યું છે? જો તું એનાથી જેટલી દૂર રહીશ ને એટલું તારા માટે સારું છે. હવે તો તને ખબર પડી ગઈ ને કે હું જે કહેતી હતી એ સાચું હતું. હા દામિની, ખબર પડી ગઈ. હવે શું? હવે તો બહુ લેટ થઈ ગયું ને. લગ્ન માટે કેટલી હેરાન કરે છે એ છોકરો મને. સમજાતું નથી કે આ ઝંઝટની બહાર કેવી રીતે નીકળવું. બ્લોક કરી દે. ના પાડી દે ને, તેને હાથો પાડીને એને કે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. એટલે તો ઘર સુધી પહોંચી ગયો ને. નહીં ને ભાઈને કહી દીધું તો, મમ્મીને કહ્યું તો કે અમે બંને રિલેશનશિપમાં છીએ. મમ્મી સીધો જ મારો ઘા કરશે પપ્પા પાસે. શું તો પણ જો મને એવું લાગે છે કે આ વાત વધારે વધે ને એની પહેલાં આનો કંઈક રસ્તો લાવવો પડશે. જો અત્યારે એને ઘરે આવવાની હિંમત કરી છે, કાલે સવારે સાચું પણ કહી દેશે, ત્યારે શું કરીશ? વિચારું છું કે હું કોલેજ બંધ કરી દઉં, થોડા દિવસ બહાર નહીં નીકળું, ફોન સ્વિચ ઓફ કરી નાખીશ. પછી તો એ બધું ભૂલી જશે ને. માથું તારું ભૂલી જશે. અરે ઘરે આવી શકે ને તું કોલેજ ના જાય, ફોન બંધ કરી દે, એનાથી શું ફરક પડે છે? આ બધું કરીશ એટલે પાછો ઘરે આવશે, પાછી બધી વાત થશે. જો આમાં તો મને એક જ રસ્તો સૂઝી રહ્યો છે. શું? તું હકીકત આંટીને અને તારા ભાઈને કહી દે. ના દામિની, એટલી બધી હિંમત નથી મારામાં. મારી ભૂલ હું મમ્મીને કહી શકું એમ નથી. એ લોકોનો વિશ્વાસ તૂટી જશે. ભૂલ તો માણસથી જ થાય ને. માનું છું થાય. મમ્મી અને ભાઈએ 50 વખત પૂછ્યું મને, તો હર હંમેશા મેં ના જ પાડી છે કે આવું કંઈ જ નથી. તો હવે કહી દે, એમાં શું થઈ જવાનું છે? જો ગમે તેવી મોટી વાત હોય ને, પણ કે પછી ગમે એટલી મોટી ભૂલ કરી હોય, ઘરે જાણ કરી દીધી હોય ને, તો એમની પાસે એનો કંઈક રસ્તો હોય જ. ને કાલ સવારે કંઈ ઊંચનીચ થશે તો તારા સપોર્ટમાં તો હશે. તારામાં હિંમત નથી પણ આદિમાં તો છે ને. જો એ ઘરે આવવાની હિંમત કરી શકતો હોય ને, તો બીજું તો શું ન કરી શકે? તને બદનામ પણ કરી શકે છે. સાચી વાત છે તારી. અમારા બંનેના ફોટોસ પણ છે એની પાસે. જો એણે ભૂલે ચૂકે વાયરલ કર્યા ને, તો હું તો ગઈ. કંઈક કરું છું નહીં, તું પહેલાં વાત કરી જ દે. ન ઘરે નારાયણને કંઈ થશે ને તો લેતી દેતી થઈ જશે. સાચી વાત છે. ફ્રેન્ડશિપ થઈ ત્યારે આવું વિચાર્યું જ નહોતું કે આવું કંઈ થઈ શકે. કેટલો સીધો લાગતો હતો મને એ છોકરો. હવે ખબર પડે છે કે એની અસલિયત તો બીજી જ કંઈક હતી. તું ટેન્શન ના લે, હું તારી સાથે છું.
શું કામ બોલાવી છે મને હવે અહીંયા? ખબર જ છે ને તને. સારું કર્યું તું આવી ગઈ. આમ તો તું મારી વાત માનતી નથી અને એટલા માટે જ મારે તને ધમકી આપવી પડી. અચ્છા, તને શરમ નથી આવતી? અરે તું બ્લેડો મારીને મને ફોટા મોકલે છે, મરી જવાની ધમકી આપે છે, અને હવે તો તે હદ કરી નાખી છે. એસિડ પીવા સુધીના વિચાર કરે છે તું? પી જ જઈશ. મારી વાત સાંભળી લેજે. આ ધમકી નથી મારતો, સાચું બોલી રહ્યો હતો. જો તું મારી સાથે સરખી રીતે વાત નહીં કરે, મારી સાથે લગ્ન નહીં કરે, તો મેં નક્કી કર્યું છે હું મરી જઈશ અને ચિઠ્ઠી પણ લખતો જઈશ તારા નામની. શું બોલે છે તું આ? અરે ભૂલ થઈ ગઈ મારી કે તારી સાથે વાત કરી મેં. આદિ સમજવાની કોશિશ કર. તારા હિસાબે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે. ઘરના લોકો સવાલ કર્યા કરે છે, ડિપ્રેશનમાં વહી ગઈ છું. હા તો તારા વગર હું પણ નથી રહી શકતો ને. હું પણ તારા સિવાય બીજા કઈ વિચાર જ નથી આવતા. હું તને કહીને થાકી ગયો કે મારી સાથે લગ્ન કરી લે એટલે વાત પૂરી થઈ જાય, છતાંય તું મારી વાત નથી માનતી. હંમેશા તું મારી વાતને ઇગ્નોર કરે છે, મારા જવાબ નથી આપતી. તો પછી હું શું કરું? લગ્ન કરવા માટે ફક્ત પ્રેમ હોવો જરૂરી નથી. લગ્ન કરવા માટે મેન્ટાલિટી જરૂરી હોય છે, બિઝનેસ જરૂરી હોય છે, સમજણ પણ જરૂરી હોય છે બે માણસની વચ્ચે. હું બધું સમજુ છું અને મેં બધું વિચારીને કર્યું છે. પ્રેમ કર્યો છે તને અને હું તને આસાનીથી મૂકીશ નહીં. મારી વાત સાંભળી લે. હું ઘાયલ થઈશ તો તું પણ થઈશ, તને પણ હેરાન કરીશ. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મતલબમાં તારે મારી સાથે લગ્ન તો કરવા જ પડશે. અને નહીં કરું તો હું મરી જઈશ. આદિ સમજવાની કોશિશ કર. આ કોઈ વાતનું નિવારણ નથી. બે માણસ સંબંધમાં હોય, એકબીજાની સાથે ન બને તો અલગ થઈ શકે. તું સમજતો કેમ નથી? સમજતી તું નથી. સમજવાની કોશિશ તારે કરવાની છે, મારે નહીં. સમજી તું? આદિ અત્યાર સુધી પ્રેમથી સમજાવતો હતો, રાતના જાગતી હોવા છતાં પણ રિપ્લે નથી આપતી. અને મને ખબર જ છે કે તું બધા મેસેજ જોતી હોય છે, છતાંય તે ઇગ્નોર કરે છે મને. સમજે છે હું પોતાની જાતને? તો શું કરું? તું પાગલ થઈ ગયો છે, સાયકો થઈ ગયો છે. એ તું જે સમજે તે. પણ મેં નક્કી કર્યું છે, જો મારી સાથે વાત નહીં કરે, મને જવાબ નહીં આપે, તો મેં નક્કી કર્યું છે આદિ, હું ગમે તે કરી શકીશ. તારા ઘર સુધી જો આવી શકતો હોય તો વિચાર કરી લેજે કે હું શું ન કરી શકું. આદિ સમજવાની કોશિશ કર પ્લીઝ. સમજી લીધો, બધું સમજી લીધો. હવે તું સમજ અને મારી વાત સાંભળ. જલ્દી મારી સાથે લગ્ન કરી લે એટલે વાત પૂરી થઈ જાય. બીજું હું કંઈ નથી જાણતો અને બીજું કંઈ માંગતો પણ નથી તારી પાસે. આદિ આપણા બંનેની કાસ્ટ અલગ છે, વિચારો અલગ છે, કામ અલગ છે. જો મારા બહુ મોટા મોટા ડ્રીમ્સ છે. ફોરેન જવું છે મારે. મારા પપ્પા એટલો મોટો બિઝનેસ લઈને બેઠા છે ફોરેનમાં. મારા પપ્પાનું ડ્રીમ છે કે મારી દીકરી પાછળથી બધું સંભાળે. અને આ લગ્નની વાત તો બહુ દૂરની, આપણી તો ફ્રેન્ડશિપ પણ વેલિડ નથી. સમજવાની કોશિશ કેમ નથી કરતી તું? હા, હું તને કહું છું ને, મારી વાત માન અને તું સમજ. હું તને છે ને કહી દઉં છું, મારી સાથે તારે લગ્ન કરવા જ પડશે, ગમે તો થઈ જાય. આદિ પ્લીઝ, આદિ પ્લીઝ નહીં, તું મારી વાત માન પ્લીઝ. તો હું તને કહું છું કે હું આત્મહત્યા કરી લઈશ. અને તને ખબર નથી મારી કે તું તારા ઘરે વાત નથી કરતી. હેલ્પ કરો પ્લીઝ. બીજી વાર હવે ક્યારે આવી રીતે બૂમો પાડવાની કોશિશ ન કરતી. તારો પતિ છું, સમજી તું? બધો હક છે મને. આજ પછી ક્યારે હું ફોન કરું ને એ પહેલા તારો જવાબ આવી જવો જોઈએ. તારો ફોન સામેથી આવવો જોઈએ. મળવા માટે પણ તારે મને કહેવું જોઈએ, સમજી? ઠીક છે. અને ઘરે વાત કરી દેજે કે હું તને પ્રેમ કરું છું, આપણે બંને લગ્ન કરવાના છીએ. અને પછી જોઉં છું, જો એ લોકોએ ના પાડી ને તોય હું એસિડ પી જઈશ અને બધાના નામ પર આરોપ નાખતો જઈશ. બધાનું નામ લખીશ, તારા મમ્મી, તારા પપ્પા, તારો ભાઈ અને તું. તમારા કારણે મારે મરવું પડશે ને તો મરી જઈશ. પ્લીઝ એવું કઈ નહીં કરતો. હા તો વિચારી લેજે કે હવે તારે શું કરવું. ગમે તે કરજે, પણ લગ્ન તું મારી સાથે કરીશ અને હું તારી રાહ જોઉં છું. હવે વધારે સમય નથી મારી પાસે, જલ્દી કરજે. બાકી ખબર નહીં કે હવે હું શું કરીશ. સમજી તું? જા. યાદ રાખજે, ભૂલી ના જતી. જો ભૂલી તો સમજજે કે તું ગઈ. હા? મીરા, મમ્મી કઈ નહીં મમ્મી, એમ જ. રોનકે કઈ કીધું? ના ના મમ્મી,
ભાઈએ કાંઈ નથી કીધું, એમ જ આ થોડું માથું દુખે છે ને એટલે બેઠી છું. માથું દુખે છે તેમાં રડવાનું શેનું આવે છે? હા, કંઈ નહીં મમ્મી, થોડી ટેન્શનમાં છું. ડિપ્રેશન થાય છે એટલે અહીંયા બેઠી છું. પણ એવી તે કઈ વાતનું ડિપ્રેશન છે કે જે તું મને ન કહી શકે? તું નાનામાં નાની વાત મારી સાથે શેર કરે છે ને, તો પછી શું ચિંતા છે મને કે? હા, મમ્મી, સમજાતું નથી કે આ વાત કેવી રીતે કરું. સાચું કહું તો રડવું એ જ વાતનું આવે છે. આજ સુધી મેં તમારાથી ક્યારેય કોઈ વાત છુપાવી નથી, અને આજે એટલી મોટી વાત છુપાવી છે ને. મીરા, તું આ ગોળ ગોળ વાત ફેરવાનું બંધ કર અને જે વાત છે ને એ તું ખુલીને મને કહી શકે છે. હું તને કંઈ જ નહીં કહું. બોલ, શું વાત છે? મમ્મી, હું એક છોકરા સાથે રિલેશનમાં છું. આદિત્ય નામ છે એનું. અમે લોકો સોશિયલ મીડિયાથી મળ્યા હતા. પહેલાં ચેટ કરતા હતા, પછી કોલ પર વાતો થવા લાગી. ધીમે ધીમે મળવા લાગ્યા અને બંનેની વચ્ચે પ્રેમ થયો. મમ્મી, સાચું કહું તો આ વાત એટલી જલ્દી આગળ વધી ગઈ કે કહેવાનો સમય ન રહ્યો. કઈ વાત નથી, કઈ વાત નથી. ક્યારે છે એ છોકરો? શું કરે છે? ક્યાં છે એના મમ્મી પપ્પા? બધી જ મને માંડીને વાત કર. આમાં રડવાની શું જરૂર છે? હું જઈશ ને એના ઘરે, વાત કરીશ, અને જો કદાચ છોકરો સારો હશે ને તો લગ્નની પણ વાત કરશું. ના મમ્મી, એ છોકરો સારો નથી. કેટલા દિવસથી મને ટોર્ચર કરે છે, લગ્ન માટે જબરજસ્તી ફોર્સ કરે છે, અને આજે તો મારા પર હાથ ઉપાડ્યો છે. આ શું વાત કરે છે તું? હા મમ્મી, પબ્લિક પ્લેસમાં મને મારી છે. એનું કહેવાનું એવું છે કે જો એની સાથે લગ્ન નહીં કરું ને તો એ મને મારી નાખશે. આ તો શું બોલે છે? એની એટલી હિંમત કે મારી ફૂલ જેવી દીકરી ઉપર એણે પબ્લિક પ્લેસમાં હાથ ઉપાડ્યો. જે દીકરીને ઊંચા અવાજે મેં મારા ઘરમાં ક્યારેય ટોકી પણ નથી, એ દીકરીને એ બ્લેકમેલ કરે છે. મમ્મી અવારનવાર ધમકાવે છે મને કે હું મરી જઈશ, તારા નામની ચિઠ્ઠી લખતો જઈશ જેથી કરીને તું આખી જિંદગી જેલમાં રહીશ. મમ્મી મને ડર લાગે છે એ કદાચ મારા નામે ચિઠ્ઠી લખી નાખશે તો. કંઈ નહીં કરે. હા, કંઈ જ નહીં કરે. અને આવા લોકો કંઈ કરતા પહેલા 100 વખત વિચાર કરશે. આ લોકો માટે બોલવું સહેલું હોય છે પણ કરવું ખૂબ જ અઘરું હોય છે. હા, ને એક ટાઈપના સાયકો માણસ કહેવાય છે કે જેને પામવું એને પામવું અને કોઈ પણ હાલતે. પણ તું ચિંતા નહીં કર, આનો રસ્તો હવે હું કાઢીશ. પણ ખરેખર કહું ને, આમાં વાંક તારો પણ છે. સોશિયલ મીડિયામાં તમે લોકો ચેટ કરતા હતા. અરે, તને શું લાગ્યું કે એણે જે 4-5 ફોટા મૂક્યા હશે એ એવો જ હશે? ના, હંમેશા જે બતાવે છે ને એવા હોતા નથી, એવા હોવાનો ઢોંગ કરે છે. અને તમારી જેવી ભોળી જે દીકરીઓ હોય ને એને ફસાવે છે, એને ટાર્ગેટ કરે છે. પણ પ્રેમ થઈ ગયા પછી, તમે લોકો આટલા આગળ વધી ગયા પછી હવે હું તને શું કહી શકું બેટા? એટલે આ ઉંમરે કદાચ મા બાપને તો હાથ પગ બંધાઈ ગયા હોય ને, ન હું તારી ઉપર હાથ ઉપાડી શકું, ન તારી ઉપર ગુસ્સો કરી શકું. જો ગુસ્સો કરું તો તું કંઈક આડું અવળું પગલું ભરી લે. અને અમારો તો હસતો ખેલતો પરિવાર ઉજળી જાય ને બેટા. જે મા બાપ 20-21 વર્ષની દીકરીઓને કરે છે ને, હે મા બાપની કોઈ જવાબદારી નથી હોતી કે તમારું ધ્યાન રાખે, તમારા ઉપર કોઈ અંકુશ મૂકે. પણ અત્યારના દીકરા દીકરીઓને આ વસ્તુ નથી ગમતી. એને તો મમ્મી પપ્પા ફ્રી માઇન્ડ હોય એ ગમે છે. એના ફોનનો લોક મમ્મી પપ્પાને ન ખબર હોવી જોઈએ. અને જો ભૂલથી મમ્મીથી પૂછાઈ જાય તો મમ્મી નેરો માઇન્ડેડ. ટૂંકા કપડાં પહેરીને જવું છોકરીઓને ગમે છે, પણ જો ભૂલથી મમ્મીએ ટોકી દીધી તો મમ્મી નેરો માઇન્ડેડ. બેટા, મા બાપ ક્યારેય નેરો માઇન્ડેડ હોતા જ નથી. પણ સમાજમાં આવા નેરો માઇન્ડેડ લોકો રહે છે ને, એની બીક હોય છે ને, એટલે પોતાના સંતાનો ઉપર અંકુશ મૂકતા હોય છે. હા મમ્મી, આજે મને મારી ભૂલ સમજાઈ કે એક વ્યક્તિ માટે મેં કેટલું ખોટું બોલ્યું મારા ઘરમાં. જે માએ મને જન્મ આપીને આટલી મોટી કરી,
જે ભાઈ નાનપણથી અત્યાર સુધી મારી સાથે રહ્યો, એ બહારના વ્યક્તિ માટે એ લોકો સાથે હું ખોટું બોલતી રહી, એ લોકોને રમાડતી રહી. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ કે તમે આજે મને સમજાવી. મારી હિંમત નહોતી હાલતી કે હું તમને આ વાત કરીશ ને તમે મને કંઈ કહેશો તો, પણ આજે મને ખબર પડી કે મા બાપ બાળકોને સીધો રસ્તો બતાવી શકે જો એમને બાળકની ભૂલની ખબર હોય તો. બસ હવે તું જરાય ચિંતા નહીં કર, બધું સરખું થઈ જશે. એનો નંબર બ્લોક કરી દે અને નંબર મારામાં વોટ્સએપ કરી દે. હા